જયલો તોફાની યુટ્યુબ ચેનલ દ્વારા ગોળીગઢના મેળામાં આપનું હાર્દિક સ્વાગત છે। એકવાર બતાવેલા સર્કલ પર આપણે ઉપસ્થિત થઈ ગયા છે અને 3:10 થઈ છે અને મંદિર સુધી અને મેળા સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે અને કેટલું પબ્લિક છે એ તમને બતાવવાની કોશિશ કરું છું। કેટલા માણસોની ભીડ છે અને આ મંદિરની ચારેય દિશામાં ભીડ જોવા મળે છે અને ચાલો આપણે પણ ભીડમાંથી જવાની કોશિશ કરીએ છીએ અને મંદિર સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ। મંદિરે પહોંચી ગયા છે અને મંદિરે દર્શન કરવા માટે ખૂબ સારી ભીડ છે, તો જ્યાં સુધી ભીડ ઓછી થાય છે ત્યાં સુધી તમને મેળો બતાવવાની કોશિશ કરું છું।
ને આગલા ભાગમાં કહેવામાં આવ્યું હતું કે ગુલિયો ગોવાળિયો કોણ છે અને હોળીના આગલા રવિવારે જ ગોળીગઢનો મેળો કેમ ભરાવવામાં આવે છે અને ગોળીગઢ બાપુનું નામ શાના આધાર પર રાખવામાં આવ્યું છે. તો આપણે મંદિરની માહિતી જાણી લઈએ છીએ. ઘણા વર્ષો પહેલા ગાયકવાડ સરકારે કિકાસી ગુમાનસિંહ ચૌધરીને 12 ગામની જાગીરદારી સોંપવામાં આવી હતી અને જાગીરદાર કુટુંબમાં ગાય ભેંસ ચરાવવા માટે 2 ગોવાળ લાવવામાં આવ્યા હતા. એમાંથી એક ગોવાળનું નામ ગુલિયો ગોવાળ હતું. જ્યારે ગામના ગોવાળો ગાય ભેંસ ચરાવવા આવતા હોય ત્યારે બધા એક સાથે ભેગા થતા હતા અને એમને કોઈ પણ જાતનો રોગ કે બીમારી હોય તો એ ગુલિયા ગોવાળિયાને કહેતા અને ગુલિયો ગોવાળિયો એમને પાવડર કેવો કે વિભૂતિ કેવું એવું કંઈક લગાવવા આપતા અને એમનું દુઃખ સારું થઈ જતું હતું. ત્યારથી એમને એક દિવ્ય પુરુષના નામે ઓળખે છે અને એમનું દુઃખ સારું થઈ જતું હતું. ત્યારે એમને કાદવની ગોળી, રૂપાની ગોળી અને ચાંદીની ગોળી ચડાવવામાં આવતી હતી. ત્યાર પછી ધીરે ધીરે ગામ, શહેર અને પૂરા દેશમાંથી ગુલિયા ગોવાળિયાને ગોળીગઢ બાપુ નામે ઓળખે છે અને દર્શન માટે આવે છે. ગોળીગઢ બાપુનું મૃત્યુ હોળીના આગલા રવિવારે થયું હતું. એના મરણ તિથિના આધાર પર હોળીના આગલા રવિવારે ગોળીગઢનો મેળો ભરાવવામાં આવે છે. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.